અહીં બધા સુથાર ખરાડી અટક લખાવે છે ને? સુથાર મોસ્ટ ઓફ ખરાડી ધંધો ખરાડી છે. હા હા એટલે આને ખરાડીનો ધંધો કહેવાય? હા ખરાડી મતલબ ફર્નિચર બનાવવું, હા એ ખરાડી કામ. એને ખરાડી કામ. એટલે અહીંથી બધા બહાર જઈ રહ્યા છે હે ને છોકરાઓ, નવી પેઢીના. હા, નવી પેઢીના બહાર જઈ રહ્યા છે, નોકરી કરી રહ્યા છે. બાકી આ કામ તો બહુ વખણાય છે, આખા દુનિયામાં વખણાય આમ તો. હા સર, પકડાય જ છે ને. આપણે આખી દુનિયાની મોસ્ટ ઓફ બધે જ જાય છે. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં હું પહોંચી ગયો છું સંખેડા. સંખેડા ફક્ત ગુજરાતની અંદર નહીં પણ આખા દેશ અને દુનિયાની અંદર લાઇમલાઇટમાં આવેલું. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ ઉપર ચાઇનાના પ્રેસિડેન્ટને હિંચકે ઝૂલાવ્યા, એ ઝૂલો અહીં સંખેડામાં બનેલો. બસ મનની અંદર આ ફરતું હતું ને એ જોવા માટે, એ કેવી રીતે અહીં બને છે એ જોવા માટે હું સંખેડા પહોંચી ગયો છું. આ સંખેડામાં જે ફર્નિચરનું માર્કેટ છે ક્યાં આગળ? અહીંયા તમે જોશો ને તો ટાવર આવશે. ટાવર આવશે, એની આગળ જયેશ ફર્નિચર લખ્યું હશે. હા, તે અંદર જતા હશે બુદ્ધ તો ફર્નિચર. આજે ખુલ્લું હશે રવિવારે? રવિવાર ખુલ્લું, ખાલી અમાસા દિવસ જ બંધ હોય. અચ્છા, અમાસે જ બંધ હોય છે. રિક્ષા મળશે કે નજીક જ છે? રિક્ષા અહીંયાથી મળી, પણ અહીંયા તમે ચાલતા જશો તો એ ખબર પડે. નજીક જ છે. અહીંયા સામેની રિક્ષા ઘરેલું ટાવર છે. ઓકે. બસ થોડું ચાલ્યા ને અમે અહીં છેક ટાવર સુધી પહોંચી ગયા. ટાવરે તો પહોંચી ગયા, પણ પેલા ભાઈએ અમને કહ્યું એ પ્રમાણે અહીં આગળ ક્યાંય મને ફર્નિચરની દુકાન દેખાઈ નહીં કોઈ. મને થયું કે ફર્નિચરની દુકાન જો ક્યાંય દેખાશે નહીં તો આપણને ફર્નિચર કેવી રીતે બનાવવામાં આવે છે આજે કેવી રીતે ખબર પડશે, કેવી રીતે આપણે જોઈ શકીશું. એટલે હું ગામની અંદર કેટલીક દુકાનો જે આજે રવિવારે મને ખુલ્લી દેખાઈ એ લોકોને જઈને પૂછવા લાગ્યો. ફર્નિચરની દુકાન? અચ્છા, આપના ક્યાંય બનતું હોય એવું જોવા મળે? ફર્નિચર બનતું હોય એવું? બીજે ક્યાંય છે આગળ બધે છે? આ બાજુ નહીં? અચ્છા અચ્છા. અને ચાલતા ચાલતા અમે આગળ વધ્યા તો નજરે ચડ્યું જયેશ ફર્નિચર માર્ટ. દૂરથી જ અહીં આગળ મૂકેલા ઝૂલા, સોફા, ખુરશીઓ બહુ સરસ સુશોભિત એ અમારી નજરે ચડી. અને અહીં આગળ અમને નરહરીભાઈ મળી ગયા. નરહરીભાઈ સાથે હું વાતોય વળગ્યો. તો આ બધું તૈયાર જ મળે ફર્નિચર? બીજું બધું? હા મળે, તૈયાર જ. સોફા પણ? અહીંનું વધારે શું વખણાય? અહીંયા ઝૂલા છે, ઝૂલા, સોફા, ટેબલ બધી જ વસ્તુ. બરાબર. અને વધારેમાં વધારે યુઝ શેમાં કરે? બધા ઘરમાં જ કરે કે પ્રસંગો? જાય છે, હોટલમાં પણ લઈ જાય છે. બરાબર. અમે લંડનમાં આખો ફેમિલીમાં તુલસી રેસ્ટોરન્ટ. હા હા. ઓહો. નડિયાદ ના જતા પડે. અને આ ટકાઉ કેટલું હોય? હા તો વર્ષો લઈ કશું ના થાય, 10-15 વર્ષ રમતા રમતા. અચ્છા અચ્છા. અને કશું રિપેરિંગ કરવાનું થાય તો? રિપેરિંગ 99% થતું જ નથી. એવી વસ્તુ જેવી છે. વાહ, બહુ સરસ. મતલબ અમે હિંચકો લઈશું તો 10-15 વર્ષ તો કોઈ ચિંતા નહીં, બિંદાસ. એટલું તો ઝૂલીશું. અને સાગનું લાકડું એટલે કશું થવાનું નથી. હા હા, બરાબર છે. ખાલી મોટા લોકોના ઝૂલા બનાવવામાં આવે છે એવું નહીં, અહીં આગળ નાના બાળકોના ઝૂલા, પારણા પણ બનાવવામાં આવે છે. આ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા મમ્મી પપ્પા પણ કદાચ સંખેડાથી જ પારણું લઈ આવ્યા હશે મારા માટે. અમારે ત્યાં અત્યારે પણ એક ખૂણામાં પડેલું છે, સાચવીને રાખેલું છે. નરહરીભાઈ અમને આગ્રહ કરીને ઉપર લઈ ગયા, ત્યાં આગળ બીજું શું શું બનાવવામાં આવે છે એ જોવા માટે. અને અહીં આગળ પહોંચીને આ જે બધું કલર કામ થાય એ હાથથી થાય? હા હાથી. એકદમ ફિનિશિંગ જબરજસ્ત છે. આમ તો સરસ જ આવે. આ હાથથી ઘણું બધી ડિઝાઇન. હા બધું. આઈ થિંક આ 7-8 વર્ષ થયા મોદી સાહેબને જિંકપિંગ જ્યાં ઝૂલ્યા હતા હા. રિવરફ્રન્ટ ઉપર. 8-1 વર્ષ જેવું થયું હે ને? ઓહ, તો એ તમે અહીંથી સપ્લાય કર્યો આખો? અહીંયાથી મેં ત્યાં મોકલ્યો હતો. બરાબર.
મોટાના ઝૂલાય, નાના છોકરાઓના ઝૂલાય બનાવો છો ને તમે? પારણા, ઘોડિયા. નરહરીભાઈને મળીને હું નીકળ્યો સંખેડાની આ ગલીઓમાં. હજુ થોડા ડગલા જ ચાલ્યો હોઈશ અને બંને બાજુ મને ફર્નિચરની બીજી ઘણી બધી દુકાનો જોવા મળી. એક જગ્યાએ અહીં આગળ મારા પગ અટકી ગયા ફરી પાછા આવા સુશોભિત ઝૂલા જોઈને. મને થયું કે હું એમને પૂછી જોઉં કે અહીંયા જે તમે અત્યારે બનાવીને રાખ્યા છે એવા ઝૂલા અને એવા સોફા ક્યાં આગળ મને લાઈવ બનતા જોવા મળે. અને એટલા માટે હું એમને પૂછવા માટે આગળ વધ્યો. અહીં આગળ ગ્રાહકો બહુ જ હતા અને મને લાગ્યું કે ખરેખર આ ઘરે જ આનું પેઇન્ટિંગ કરી રહ્યા છે. અચ્છા, ઘરે જ બનાવો છો? હા, મેં તો હેન્ડીક્રાફ્ટ જાતે જ કરી. વાહ. સંખેડાનો આ એવો વિસ્તાર છે જ્યાં આગળ હું પહોંચ્યો તો ખાલી ચાલતા ચાલતા જ ખબર પડવા મળી કે આ ફર્નિચરનું કેપિટલ કહી શકાય ગુજરાતનું. ચાલતા ચાલતા જ્યાં જઈએ ને ત્યાં કોઈને કોઈ ફર્નિચર નજરે પડે જ. ક્યાંક ખુરશી નજરે પડે, ક્યાંક ઝૂલો નજરે પડે, ક્યાંક આવી સરસ મજાની આરામ ખુરશી નજરે પડે. ફરી એક વખત મેં આને ઝૂલાવીને જોઈ. ના, જોવું છે, જોઈતું નથી પણ જોવું છે. આ બનાવવાની પ્રોસેસ ક્યાં થાય છે એ જોઈ છે. હા હા, એટલે મેન્યુફેક્ચર થતું હોય ચાલુ હશે અત્યારે? ઓકે. આ જે બધું અહીં બનાવે છે સુથાર જ કોમ્યુનિટી છે કે? સંખેડા નગરની આ ગલીઓમાં હું જેમ જેમ આગળ વધ્યો એમ મારા કાનની અંદર અલગ અલગ અવાજ આવવાના શરૂ થયા. ક્યાંક લાકડા કપાઈ રહ્યા છે, ક્યાંક પોલિશ થઈ રહ્યા છે, ક્યાંક કલર થઈ રહ્યો છે. નાકની અંદર અલગ અલગ કલરની સ્મેલ પણ આવવાની શરૂ થઈ. આ ગલીઓ સુમસાન દેખાય છે પણ અંદરની સાઈડે દરેક જગ્યાએ 100થી પણ વધારે વર્કશોપ છે જ્યાં આગળ સંખેડાનું દુનિયાભરમાં જાણીતું ફર્નિચર બની રહ્યું છે. વિશ્વકર્મા દાદાના પુત્રો આટલી સરસ કલાકારીગરી કેવી રીતે કરી રહ્યા છે એ હું પણ જોઉં અને તમને પણ બતાવું એવી મારી ઈચ્છા છે. પોલિશ થાય મેલામેટ. ઓકે, કોટિંગ કહેવાય, કોટિંગ છેલ્લું આવ્યું. બરાબર. પછી એકાદ દિવસ રાખવું પડે? હા, એક દિવસ રાખવું પડે. હા, સુકાયા પછી એને બીજી વાર કાલા વાગ્યા 12 કલાક પછી સુકાય. બરાબર. સુકામાં પેલું પેન્ટિંગ કરો, પાણી નાખેલા બધું ફરી જાય. હા, પાણી નાખ્યા કશું ના થાય, કોટિંગ ચરી ગયો ના. ઓકે. એટલે વરસાદ પડે તોય તો કશું ના થાય. અચ્છા, તો બહુ સારું કે. આ શું બને છે? ઓકે, જ્યાં ઉપર હોય છે બધું જ એક જ જગ્યાએ થાય કે બધા અલગ અલગ પાર્ટ્સ બનાવે? બધા અલગ અલગ નહીં, બધું એક જગ્યાએ બી કરવું હોય તો થઈ જાય. આપણી પાસે કામ વધારે છે, આપણે ટાઈમ નથી તો આપણે બીજા પાસે બી કરાવી. બરાબર. અહીં બધા સુથાર ખરાડી અટક લખાવે છે ને? સુથાર મોસ્ટ ઓફ ખરાડી ધંધો ખરાડી છે. હા હા હા. એટલે આને ખરાડીનો ધંધો કહેવાય? હા હા ખરાડી મતલબ ફર્નિચર બનાવવું? હા, એ ખરાડી કામ. એને ખરાડી કામ. અચ્છા અચ્છા. અને આ જે બધું બને ફર્નિચર એ શાકથી બને? 5
થી 6 ઘર જેવા શાક વાપરે છે. અચ્છા એવું છે. બાકી કમલભાઈ નીલગિરી ઓકે, એટલે બધા ગ્રાહક સમજતા નથી. હું તમને 32 સેટના કહું, હા હા, તમે બીજા નિર્વિવાદ કહી જાઓ એ તમે 26 કહી દે. બરાબર બરાબર. તમે એમ સમજો કે તમારા ભેગા અહીં ફાયદો વધારે છે, પણ એના અંદર શું કરાવણ કર્યું તમને ખ્યાલ ના આવે. ના, આટલો બધો કલર ચડી જાય પછી ના આવે કોઈને ખ્યાલ. એ ક્યારે ખબર પડે તમને ખબર? 2 વર્ષ થયા પછી. વર્ષો જાય એટલે ના 2 વર્ષ પછી ખબર પડે. હા હા હા, નીલગિરીમાં કીડા 2 વર્ષમાં પડી જ જાય. ક્યાં તો ગયું. નીલગિરી વાપરે બધા? શું કરે ગ્રાહક સસ્તું માંગે શું કરે? કરે કરે, બરાબર. પ્યોર હેન્ડીક્રાફ્ટ કોને કહેવાય ને, એ જ્યારે મેં આ જોયું ને ત્યારે મને ખબર પડી. ફક્ત અને ફક્ત જૂના ઉપકરણો, કોઈ મોડર્ન મશીનરી નહીં, ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ નહીં, બસ હાથથી જ અહીં આગળ આ રીતે પેઇન્ટિંગ થઈ રહ્યું છે અને જૂના જમાનાના જે સાધનો હતા એનો જ ઉપયોગ કરીને. જબરજસ્ત. ઈચ્છા થઈ કે હું એની સાથે થોડી વાતચીત કરું. આ બધા એક સાથે કર દો કલર, સુકાઈ જાય. એક દિવસ લાગે સુકાતા કે? અચ્છા, એક સુકાઈ જાય એટલે 1 by 1 બધા તમે જ કરો. આ બધા શેડ બી તમે કરો? ક્યાંય કલર થતો હોય એવું નથી ને અત્યારે? આજે રવિવાર છે ને એટલે મોસ્ટ ઓફ રજા છે. કલર વાળા કારીગરો નહીં? હા, આજે બધા કારીગરોએ રજા પાડી. અચ્છા અચ્છા, અને આજે થોડું છે તે કર્યા કરું છું. ઓકે. થોડી થોડી આ બધી પેઢીઓ ઓછી થાય છે. આ કામ કરવાની ઇન્ટરેસ્ટ ઓછું લે છે એમ. મહેનત થોડી થાય ને આમાં. ઓકે, એટલે નવી પેઢી બહુ કામ કરતી નથી, મતલબ ઓછા થઈ રહ્યા છે હવે કામ કરવાના. કામ કરવામાં બધા ઓછા થઈ રહ્યા છે. તો ભાવ વધશે ને? હા, એ તો ડિમાન્ડ સપ્લાય ઉપર જ છે ને. જેટલી ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછું હોય એ પ્રમાણે એ થાય. હા, બરાબર છે. એટલે અહીંથી બધા બહાર જઈ રહ્યા છે હે છોકરાઓ, નવી પેઢીના? હા, નવી પેઢીના બહાર જઈ રહ્યા છે, નોકરી કરી રહ્યા છે. બાકી આ કામ તો બહુ વખણાય છે, આખા દુનિયામાં વખણાય આમ તો. હા સર, વખણાય જ છે ને. આપણે આખી દુનિયાની મોસ્ટ ઓફ બધે જ જાય છે. અમે વધારે આઉટ ઓફ ઇન્ડિયા પણ અમે વધારે મોકલીએ. ઓહો. બધું જોઈને હું પાછો નીકળી રહ્યો છું ત્યારે મને સામાન્ય મકાનની અંદર પણ આવું સરસ ઝૂલો લટકેલો જોવા મળ્યો. અને વન્સ અગેઇન જસ્ટ ઝૂલિંગ. મને વિચાર આવ્યો કે આ સંખેડા છે ને એ આખા ગુજરાતનું જ્યાં જ્યાં ફર્નિચર બને છે ને એ ફર્નિચર બનાવનારાઓમાં આ એની મુખ્ય રાજધાની તરીકેનું નગર છે. અહીં આગળ ગલીઓમાં જ્યાં ફરીએ ત્યાં કોઈને કોઈ રીતે સુથારી કામ થતું હોય. ક્યાંક સોફા બનતા હોય, ક્યાંક ઝૂલા લટકતા હોય, ક્યાંક આવું કાચો માલ રસ્તાની વચ્ચે મૂકેલો હોય. એટલે જ આને રાજધાની કહી શકાય. ક્યાંક રસ્તાની અંદર જોઈએ તો કલર કામ થતું હોય,
ક્યાંક ફિનિશિંગનું વર્ક થતું હોય, પણ બધે જ કલાત્મકતા ઉડીને આંખે વળગે. બહુ ઝીણવટથી આ કામ થાય છે, અને એ પણ જાતે, હેન્ડમેડ ફર્નિચર. આ એક નાનો ઝૂલો હતો, મોટા ઝૂલાની નાની પ્રતિકૃતિ સમાન. સંખેડાની અંદર ફરતા ફરતા મને જે વિચારો આવ્યા, એમાંનો પહેલો વિચાર એ છે કે અહીં આગળ કુટુંબના બધા જ સભ્યો આ કામની અંદર લાગેલા છે. બધા જ આ કામની અંદર જાણે નિપુણ હોય ને એવી રીતે કામ કરે છે. બીજું, ખરેખર જેને મેક ઇન ઇન્ડિયા કહીએ ને, તો એ મેક ઇન ઇન્ડિયા અહીં આગળ થઈ રહ્યું છે આવા કામ દ્વારા, આટલા સરસ ક્વોલિટી કામ દ્વારા. અને ત્રીજું, જો મોદી સાહેબને લાગ્યું હોય કે આ કામ ચીનના પ્રેસિડેન્ટ આવે ને એમને બતાવવા જેવું છે, તો ખરેખર એ સાચું હતું. એટલું સરસ પ્રિસાઇઝ વર્ક અહીં આગળ થઈ રહ્યું છે. સંખેડાની અંદર હું બહુ ટૂંકા સમય માટે આવ્યો, પણ અહીં આગળ જબરજસ્ત મને કામ જોવા મળ્યું. મને ખરેખર દિલથી સલામ કરવાનું મન થાય છે સંખેડાના આ 100 કરતાં પણ વધારે જગ્યાએ જે વર્કશોપ ચાલે છે એ બધા જ કારીગર મિત્રોને, વેપારી મિત્રોને, સુથાર ભાઈઓને. ખરેખર મેક ઇન ઇન્ડિયા કોને કહેવાય ને, એને આ લોકોએ સાકાર કર્યું છે, સાર્થક કર્યું છે. જેટલા સમયમાં સંખેડામાં ચાલતું કામ જોઈને હું પાછો આવ્યો, એટલા સમયમાં મેડમે એક ઝૂલો પસંદ કરી લીધેલો. બસ અમે એ ઝૂલો પેક થયાની રાહ જોઈએ છીએ. હવે જેવો એ પેક થઈ ગયો એટલે અમે સંખેડા નગર છોડ્યું. ફરી પાછા અમે વડોદરા તરફ પ્રયાણ કર્યું. આવતા અઠવાડિયે હું ફરી ક્યારેક કોઈ નવો વ્લોગ લઈને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે સંખેડાનું ફર્નિચર જો ખરીદવું હોય તો એ સંખેડામાં જઈને જ ખરીદો. એ તમારા માટે બહુ સારામાં સારો અને સાચો નિર્ણય હશે.